મિત્રો જોઈ શકો છો વરસાદના લીધે આખી ડાંગર પડી ગઈ છે, નીચે આડી પડી ગઈ છે. મિત્રો જોઈ શકો છો આખું પાણી ભરાયેલું છે, આખું કાદવ કિચડ. મિત્રો જોઈ શકો છો અહીંથી પાણી વહી રહ્યું છે આ ડાંગરના ખેતરમાંથી, અને બીજું ડાંગર આડું પડી ગયું છે. અને નુકસાન તમને બતાવું છું. મિત્રો આ જોઈ શકો છો આ ડાંગર જે છે આખું નાખું સુકાઈ ગયું છે, અને ડાંગરની કંઠી કઈ છે આખી નાખી સુકાઈ ગઈ છે. એટલે મિત્રો અહીંયા રોગ બી પડી ગયો છે. આ જોઈ શકો છો ગાબ મારો પડી ગયો છે, ગાબ મારાનો રોગ. મિત્રો જે વરસાદ આવ્યો ત્યાંથી આ જે પેલા નાળા છે સામે, એ નાળામાંથી પાણી અહીંથી ડાયરેક્ટ વહે છે. એટલે મિત્રો આખું આડું પડી ગયું છે આ, અને હજી બી પાણી વહી રહ્યું છે અહીંયાથી. મિત્રો આને હવે કાપીએ તો બી કાપવાનું બી મુશ્કેલ છે. કાપીએ તો પછી એને સાઈડમાં બહાર કાઢવું પડે, અને સાઈડમાં બહાર કાઢવા માટે જગ્યા નથી આપણી પાસે.